પ્રકાશભાઈ. હા બોલો. તમે પ્રકાશભાઈ? હા આવો ને. આપણે ધંધાનું જાણવું છે. બે હીરામાંથી છૂટા થયા છે. હવે કંઈક નવો ધંધો કરવાનો વિચાર કરવો. બરોબર. તો કંઈક નવો ધંધો બતાવો. શું નામ તમારું ભાઈ? સંદીપ નારોલા. સંદીપભાઈ નારોલા, ભાવનગર. ભાવનગર. તો અત્યારે આપણે ડાયમંડમાં હતા. ડાયમંડમાં હતા. તો કેવા પ્રકારનો બિઝનેસ સંદીપભાઈ આપણે કરવો છે? બિઝનેસ જો બિઝનેસની કેટેગરી વાઇઝ આપણે વાત કરીએ ને તો ફર્સ્ટ આવે મેન્યુફેક્ચરિંગ યુનિટ, હા, બીજું આવે ટ્રેડિંગ યુનિટ અને થર્ડ આવે ઓનલાઈન સેલિંગ. હવે આપણે મેન્યુફેક્ચરિંગ કરવું છે, ટ્રેડિંગ કરવું છે કે ઓનલાઈન કરવું છે, એની પહેલાંની ખાસ મહત્ત્વની વાત છે કે તમે હીરામાંથી જ આવો છો એટલે પહેલી વાત તમને એ કહું કે ઓછામાં ઓછા 4 મહિના 6 મહિના કે વર્ષ દિવસ એક પણ રૂપિયો ઘેરે ન આવે તો ઘર હાલે એમ હોય ને તો ધંધો કરજો. બરાબર. બીજું તમને મનમાં હીરામાં હતા, મને ખબર છે કે હું હીરામાં હતો, 1 થી 5 તારીખમાં પગાર પડતા. હા. હાલ તમારી ગણતરી એવી હોય કે 1 થી 5 તારીખમાં મારે પગાર જોઈએ છે તો નોકરી કરજો, ધંધો નહીં કરતા. કારણ કે ધંધો વરદીએ પગાર આપતો થાય ને 2 વરીએ ધંધો પગાર આપતો થાય. હાલ ડિપેન્ડેબલ આપણી ઉપર છે ધંધો કરવો કે ન કરવો. બરાબર. ગામ 100 મેણા મારશે. નામ તમારું શું કીધું? સંદીપભાઈ. ગામ 100 મેણા મારશે સંદીપભાઈ આ ન કરાય, સંદીપભાઈ તમે કરો છો ખોટું કરો છો. ગામની સામે આપણી હિંમત હોય ને બોલવાની કે ગામ ગમે એ બોલે, બાકી ધંધો આપણે કરવો છે તો ધંધો કરજો. ગામ વાતું કરવાવાળું કરશે એની યાર આપણે કાંઈ નિસ્બત નથી. ગામ એમ કે આ ન કરાય ને આ સંદીપભાઈ કરે છે ખોટું કરે છે ને એવો બિઝનેસ ન કરાય ને એની સામે આપણે પગભેર ઊભા રહી એકમ હોય ને કે ગામ ભલે વાતું કરે બાકી આપણે કરવો જ છે તો ધંધો કરજો, કારણ કે તો જીત થશે. ચોથી વાત, કોઈ પણ બિઝનેસ કરતાં પહેલાં એટલું વિચાર કરજો કે 1 વર્ષ સુધી ધંધામાંથી 1 પણ રૂપિયો ઘરે આવી શકે એમ નથી. વિચારીને ચાલજો. 12 મહિનાનું એડજસ્ટમેન્ટ પહેલાં કરીને ચાલજો. પછી તેલના ઘટે છે કે અનાજના ઘટે છે કે ખાવાના ઘટે છે, હોટલમાં જવાના ઘટે છે તો ધંધો ન કરતા. 12 મહિના 365 દિવસ તમે પૂરેપૂરા ધંધાને પ્રિફર કરીને આપજો, ધંધો મળશે, જરૂર મળશે. બાકી કેવો ધંધો ગોતવો એ તમારી ઉપર ડિપેન્ડેબલ છે કે ધંધા માર્કેટની અંદર હજારો પ્રકારના હોય છે. કોઈ પણ વસ્તુ